સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 પર્યાવરણીય પ્રદૂષણ તેમાં ભાગ 4 આજે આપણો ચોથો લેક્ચર છે અને આપણો છેલ્લો લેક્ચર છે આ પાઠનો. તેમની અંદર આપણે જોઈએ આજે તો કે ભાઈ ચોથું આપણે જોવાનું છે ધ્વનિ એટલે કે અવાજનું પ્રદૂષણ. આજે આપણે ધ્વનિ પ્રદૂષણ વિશે જે છે એ ભણવાનું છે અને સાથે આજે આપણે આ પાઠ પૂર્ણ કરવાનો છે. તો એની અંદર વિસ્તારથી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે કે ઘોંઘાટ અવાજ પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. આપણે જોયું ભાઈ તો કે ભાઈ હવાનું પ્રદૂષણ અને પાણીના પ્રદૂષણની સાથે સાથે આજે આપણે જોઈએ ઘોંઘાટનું પ્રદૂષણ પણ ખૂબ વધી ગયેલું જોવા મળે છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે, જે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. મોટી મોટી જે કંઈ પણ મિલો છે, મોટી મોટી જે કંઈ ફેક્ટરીઓ છે, તેમાં જે કંઈ પણ કારખાનાની અંદર જે કંઈ પણ મશીનો ચાલતા હોય તેનો અવાજ બહુ આવે છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે વાહનો, ટ્રક છે, રિક્ષા છે, સ્કૂટર છે, અત્યારે આપણે જોઈએ તો કે બુલેટ નીકળ્યા હોય, ફડફડીયો અવાજ કેવો કરે આપણને ખબર, માથું દુખવા મળે. ત્યાર પછી આપણે જોઈએ છીએ તો કે ભાઈ ટ્રેનનો અવાજ એટલો હોય છે, પ્લેનનો અવાજ એટલો હોય છે. તો કે આ બધું જે છે એ કહેવાય ને કે ભાઈ અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. આ બધાનો મુખ્ય ફાળો જે છે આ પ્રદૂષણ ઊભું કરવામાં જોવા મળે છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે. સમગ્ર વિશ્વની અંદર જે છે ઉત્સવો જે છે કાર્યક્રમો ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાય છે. દરેક સંસ્કૃતિએ કહેવાય ને કે દરેક દેશની સંસ્કૃતિ અલગ અલગ છે. પોતાના સંસ્કૃતિ મુજબ ઉત્સવો જે છે ઉજવતા હોય છે. જેમાં મોટા લાઉડસ્પીકરો કે પછી બેન્ડ વાજા ઢોલ વગેરે વગાડવાથી ડીજે દ્વારાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. આપણને ખબર છે ભાઈ કે લાઉડસ્પીકર એટલે કે ભાઈ ડીજે વગાડતા હોય, બેન્ડ વજા કોઈનો વરઘોડો ચીડ્યો હોય ને બધા મોજથી નાચતા હોય, પણ આજુબાજુ સ્કૂલ હોય, કોઈ હોસ્પિટલ હોય તો એમને કહેવાય ને કે બહુ તકલીફ પડતી હોય, પણ આપણે આપણા આનંદની અંદર જે છે નાચતા જતા હોઈએ છીએ. આપણે જોઈએ તો કે ભાઈ ચૂંટણી કે રમતોમાં વિજય થવાથી મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવા, વાજિંત્રો વગાડવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. ચૂંટણીની અંદર કોઈ નેતા જે છે જીતી ગયો હોય ત્યારે બેન્ડ વાજાને ફટાકડાની ફોડતા હોય, કોઈનો વરઘોડો ચીડ્યો હોય, કોઈ કહેવાય ને કે આમ યુવાન જે છે મેરેજ કરવા માટે જતો હોય ત્યારે ફટાકડાને ડીજે વાગતા હોય. ત્યાર પછી કોઈ પણ કાર્યક્રમ હોય, ઉત્સવ હોય, એની અંદર જોરદાર આમ જે છે ડીજે મસ્ત જે છે આખો કાર્યક્રમ હોય. તો આ બધા કાર્યક્રમમાં આપણને તો મજા આવે છે, પણ સાથે સાથે શું થાય છે ભાઈ તો કે ભાઈ ધ્વનિનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ પણ જે છે ઊભું થાય છે. શહેરોમાં બસ, રિક્ષાઓ, દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં છે. આપણે જોઈએ કે ભાઈ શહેરની અંદર ભાવનગરની અંદર રીતે આપણે જોઈએ વિટકોસ બસો ઘણી બધી છે, ત્યાર પછી રિક્ષાઓ ઘણી બધી છે, અને ટુ વ્હીલોની તો આપણે જોઈએ તો કે ભાઈ કોઈ તાણ જ નથી. 1 મિનિટમાં કોઈ પણ રસ્તા ઉપર તમે ઊભે રહો, 1 મિનિટમાં ઓછામાં ઓછા 40થી 45 જે છે ટુ વ્હીલો નીકળે છે વિદ્યાર્થી મિત્રો. અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનો ભરાવો થાય છે, જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. અયોગ્ય જગ્યા ફાળે નથી, પાર્ક કહેવાય ને કે ગાડી કરી નથી. ગાડી પાર્ક કરવા માટે નાની એવી જગ્યા હોય તો એ ટુ વ્હીલવાળા જે છે ત્યાં મૂકી દે છે, અને એકરે ઘણી બધી ગાડીઓ જ્યારે ભેગા થાય છે ત્યારે એટલે હોર્ન વગાડ્યા કરે છે, ધુમાડો જે છે એ થાય છે. આપણને ખબર છે કે ધ્વનિનું પ્રદૂષણ મોટા પ્રમાણમાં આપણને તે વિસ્તારની અંદર જોવા મળે છે. ખાસ કરીને જ્યાં રસ્તાઓ નાના છે, જ્યાં અવર જવર વધુ હોય ત્યાં ધ્વનિનું પ્રદૂષણો વાહનો દ્વારા પુષ્કળ પ્રમાણમાં આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. આપણે જોઈએ છીએ કે ઘોંઘાટને લીધે આપણા કાન જે છે નબળા પડી જાય છે. એને લીધે આપણને બહેરાશ આવવાની શક્યતાઓ જે છે રહે છે. સાથે સાથે આપણી માનસિક જે સમતુલા છે એ આપણે ખોરવાઈ બેસીએ છીએ. આપણો સ્વભાવ જે છે ચીડિયો થઈ જાય છે, ચીડિયાપણું વધી જાય છે આપણામાં. વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત અસર પડે છે. ઘણા કીટકો અને જીવાણુ જે આપણને ઉપયોગી છે તે નાશ પામે છે. આપણે જોઈએ છીએ કે ભાઈ વધુ પડતા અવાજને લીધે જે કહેવાય ને કે નાના નાના જીવાણુ છે, કીટકો છે, જે આપણને ઉપયોગી છે તે નાશ પામે છે. ખાસ કરીને હમણાં એક વોટ્સઅપમાં વિડીયો બહુ ફરે છે, તમને બધાને વિદ્યાર્થી મિત્રોને ખબર હોય, બેન ગરબા લેતા લેતા લાઉડસ્પીકરને લીધે જ એમનું જે છે એ અવસાન થયું. ખાસ કરીને આપણે જોઈ લો વધારે પડતા જે છે અત્યારે ડીજેનો બહુ ઉપયોગ કરે છે. 10 પેટી 15 પેટીવાળા ડીજે લાવે છે. આ ડીજે જે છે તમારે બાજુમાં ઊભું રહેવાનું,
આપણા જે હાર્ટબીટ છે એ વધી જાય છે, હૃદયના ધબકારા વધી જાય, અને વધુ પ્રમાણમાં જો હૃદયના ધબકારા વધી જાય તો આપણું મૃત્યુ હાર્ટ એટેકના લીધે ત્યાં થવાની સંભાવના રહે છે. આ માટે આપણે સરસ રીતે આપણે કોઈ પણ કાર્યક્રમ કરી શકીએ, પણ થોડુંક વોલ્યુમ આપણે જે છે ધીમું રાખી શકીએ છીએ, કે જેથી કરીને આપણને અને આપણી આજુબાજુ આપણા ફેમિલી લોકોને કે ગામ લોકોને કોઈ નુકસાન થાય નહીં. હોસ્પિટલ, શાળા કે દવાખાના પાસે નો હોર્ન કે સાયલેન્સ પ્લીઝ જેવા ચિહ્નો આપણે મૂકવા પડે છે. તે ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. આપણે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી જગ્યાએ જોયું છે તો કે ભાઈ આપણને નાનું એવું બાળકો હોય મોઢા ઉપર આંગળી લખ્યું હોય પ્લીઝ સાયલેન્ટ. તો આવા બધા આપણે જોઈએ તો કે ભાઈ ઘણી બધી જગ્યાએ જે છે આવા નાના નાના પોસ્ટકાર્ડ જે છે મારેલા હોય છે. આપણે પણ સરદાર પટેલની અંદર દર વર્ષે જે સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ છે તેમને આપણે સરદાર પટેલથી તે આપણે વિરાણી સુધી આપણે સરસ મજાની જે છે રેલી કાઢીએ છીએ, નો હોર્ન પ્લીઝ સાયલેન્ટ. જે આપણે આવી રેલી દ્વારા લોકોને જે છે ખાસ કરીને જાગૃત કરતા હોઈએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે એમનું ચિત્ર છે, જો તમે લાઉડ સ્પીકર પહેલાંની અંદર, બીજાની અંદર સીધું કાન આગળ જ મૂકેલું છે કે જેથી કરીને આપણે બહેરાશ આવી શકે છે. પછી જુઓ નીચેનું પ્લેન ઉડે છે ને એક બેન કાને હાથ રાખ્યા છે અને હાર્ટબીટ વધી ગયેલા જોવા મળે છે. બાજુમાં તમને હાડપિંજર જેવું દેખાશે, બધાને જોઈને હસવું આવશે બાળકોને, પણ ખાસ કરીને તમે જુઓ બહેરાશ એમની તીવ્રતા માનસિક અસર જે છે કરે છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમને કહું, આ ચિત્રો જોઈને તમને એટલું થવું જોઈએ કે જે લોકો એરપોર્ટની નજીક રહેતા હોય, રેલવે સ્ટેશનની નજીક રહેતા હોય, કાં પછી જ્યાં વાહનોની અવર જવર સૌથી વધુ છે તે વિસ્તારમાં જે લોકો રહેતા હોય તેમની માનસિક જે સમતુલા છે એનો જે સ્વભાવ છે ચીડિયાપણો ચોક્કસ જોવા જે છે મળતો હોય છે. એકવારમાં કહેવાથી કે ધીમેથી બોલવાથી એમને સંભળાતો પણ નથી. આ માટે આ પ્રદૂષણનો આ લોકો જે છે એ ભોગ બની જાય છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો નાગરિક પોતે જ સમજે એ જ એનો ઉપાય છે. નાગરિક જ જો પોતે સમજે તો જ એમનો ઉપાય છે, અન્યથા એમનો કોઈ ઉપાય છે નહીં. આપણે ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતાં વાજિંત્રો વગાડવા ન જોઈએ. એવું નથી કે ન વગાડવા જોઈએ ભાઈ, જો આપણે ન વગાડીએ તો આપણી સંસ્કૃતિ છે, આપણા તહેવારો છે, આપણા ઉત્સવો ધીમે ધીમે લુપ્ત થતા જાય. પણ આપણે જેટલી જરૂર છે એટલા જ વાપરવા જે છે જોઈએ. આપણે એમ લાગે કે બસ આટલું વોલ્યુમ આપણી માટે ઇનફ થઈ ગયું છે, બસ થઈ ગયું છે, તો આપણે એટલું જ વોલ્યુમ આપણું રાખવું જોઈએ. ફટાકડા ન ફોડવા જોઈએ, વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ, પીયુસીના નિયમો ખૂબ કડક બનાવવા જોઈએ. અત્યારે જે છે આપણે જોઈએ પીયુસીના નિયમો ખૂબ કડક જ છે, છતાં ઘણા બધા લોકો જે છે આમાંથી ચટકી જાય છે. માટે આ બધું આપણી સાથે જે છે રાખવું જોઈએ કે જેથી કરીને આપણને કોઈ તકલીફ ન પડે. ત્યાર પછી જોઈએ આપણે વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ. ખાસ કરીને તો આપણે જોઈએ ભારત દેશની વસ્તી વૃદ્ધિ સતત થતી રહે છે, તો કે ખાસ કરીને વસ્તીને નિયંત્રણમાં રાખવી જોઈએ. ઉદ્યોગોએ અવાજને નિયંત્રિત કરવા વનીકરણ કરવું જોઈએ. આપણે જોઈએ તો ભાઈ મોટી મોટી ફેક્ટરીઓની બાજુ મોટા મોટા વૃક્ષો હોય, એનું મુખ્ય કારણ આ છે કે વૃક્ષો જે છે અવાજને જે છે રોકી રાખે છે. આ માટેનું વનીકરણ એટલે કે ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો વાવવા જોઈએ. વાહનોના અવાજને ઘટાડવા રસ્તાઓની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ. આપણે અમદાવાદ જઈએ એટલે ત્યાં જે છે આવે છે. રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ. વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા જોઈએ. આપણી સમય સૂચકતા અને સમજદારી જ આપણને પ્રદૂષણથી બચાવી શકશે. આપણે જોઈએ કે જ્યાં વધુ પડતો અવાજ થતો હોય, ત્યાર પછી જ્યાં વધુ પડતું ટ્રાફિક હોય ત્યાં જે છે વન વે કરવું જોઈએ, અથવા તો વૃક્ષો જે છે વાવવા જોઈએ. ખાસ કરીને જો આપણામાં જ સમજદારી આવશે તો જ આપણે આ પ્રદૂષણથી જે છે બચી શકશું. અન્યથા આપણે જે છે આનો ભોગ જે છે ચોક્કસ બનવાના છીએ. હાલમાં આપણે બની પણ રહ્યા છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ આપણો છેલ્લો પેરેગ્રાફ છે આ પાઠનો, તો કે પાણી કેટલું અમૂલ્ય છે એ સૌને સમજાય છે, છતાં મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીને ગંભીરતાથી લેતા નથી. સવાલ માત્ર પાણીનો જ નથી. ગાંધીજીએ કહેલું કે જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે, એની ઉપર સૌનો સમાન હક છે, એને વેપારની વસ્તુ બનાવવાની નૈતિક ગુણો છે. હવે આપણે જોઈએ પાણી આપણી માટે કહેવાય ને કેટલું આમ ખૂબ જ જરૂરી છે, છતાં પણ આપણે જે છે મન ભાવે વેડફી નાખીએ છીએ. ગાંધીજીએ સરસ મજાનું કીધું કે જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સંપત્તિ છે ભાઈ, પણ આપણે એમનો ગેરઉપયોગ કરીએ એ આપણી માટે વ્યાજબી નથી. અને આપણે અત્યારે જોઈએ તો કે ભાઈ જળ, જમીન અને જંગલ અત્યારે લોકોએ મોટો વેપાર જે છે બનાવી નાખેલો છે. માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે.
માનવ નિર્મિત સમસ્યામાં જો કોઈ સૌથી પહેલું પ્રદૂષણ હોય તો એ પાણીનું પ્રદૂષણ છે. જે વસ્તુ મનુષ્યને ખૂબ ઉપયોગી છે, જીવન જરૂરી છે, તે જ સૌથી પહેલું પ્રદૂષણ છે પાણીનું પ્રદૂષણ. એનો ઉત્તર શોધવો આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે. આ પ્રદૂષણને અટકાવવું એ આપણી ફરજ છે, છતાં આપણે આ ફરજમાંથી જે છે ચૂકી જઈએ છીએ. આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપાયો કરવા જ પડશે. આપણે જોઈએ તો કે ભાઈ આ પ્રદૂષણને જે છે કહેવાય ને કે ગંભીરતાથી લઈને આપણે પોતે આપણે જવાબદારી સ્વીકારવી પડશે કે આપણે સ્વચ્છતા રાખવી પડશે અને પ્રદૂષણો જે છે એ ઘટાડવા પડશે. જો આપણે આમ નહીં કરીએ તો આપણી પછીની પેઢી કે આપણી પેઢીથી એટલે કે આપણાથી જ શરૂઆત થઈ જાય. આપણી જે તંદુરસ્તી છે તે ચોક્કસ જે છે ધીમે ધીમે જે છે નબળી પડવા લાગશે. માટે આપણે દિવસમાં એક એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણે એક પ્રદૂષણ કોઈ પણ જે છે કરીએ નહીં. વિચારો આપણા ફેમિલી સભ્યો 5 છે તો આપણે એક દિવસમાં કોઈ એક એવું કાર્ય કરીએ કે જેથી કરીને એટલું પ્રદૂષણ જે છે ઓછું થાય. કોઈ પણ મેરેજમાં જવાનું હોય અને 3 ટુ વ્હીલ હોય ને અલગ અલગ જતા હોય એની કરતાં એક જ ટુ વ્હીલની અંદર જે છે 3 સભ્યો જે છે જઈ શકો છો. તો આપણે એટલું જે છે કહેવાય ને કે ભાઈ પેટ્રોલે બચાવી શકીએ અને સાથે સાથે પ્રદૂષણ પણ જે છે બચાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનું જે છે કહેવાય ને કે ભાઈ લોકજાગૃતિ માટેના સૂત્રો છે, આની અંદર ઇંગ્લિશમાં આપેલા છે. વી આર રિક્વેસ્ટિંગ યુ. બીજું છે ભાઈ તો કે ભાઈ જો 2 હાથ જોડેલા છે ભાઈ. સેવ ધ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટ વિલ સેવ. ત્યાર પછી આપણે જોઈએ તો કે છેલ્લું છે ઇફ યુ ડુ નોટ વેન્ટ ટુ લાઈવ ધેન ડોન્ટ બટ વોટ અબાઉટ યુઝ. આવા બધા ગુજરાતીની અંદર પણ તમે લોકજાગૃતિ માટેના સૂત્રો જે છે વિદ્યાર્થી મિત્રો બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણે જે છે અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે પાઠ નંબર 3 જે છે એ ભણશું. વિદ્યાર્થી મિત્રો તમે પાઠ્યપુસ્તક સાથે રાખતા જજો કે જેથી કરીને તમને ભણવામાં સરળતા રહે અને સાથે સાથે તમારે સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્નો લખતા પણ જવાના છે. આપણે અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.